સવારના 8 વાગે 8 થી 7 ગાળામાં છે। ના લાઇટ અમારે આવવાનું જ નહીં, એ તો શક્ય જ નથી લાઇટનું। ભયમાં એટલે પૂરા ભયમાં જ છીએ। હા 100% શક્યતા વધારે છે। અમે એ જ માનીએ કે હવે આ સહી સલામત દિવસે જો એને લઈ જાય અહીંથી તો અમારું જીવન સુરક્ષિત થઈ જાય। આજે વહેલી સવારે ગેનાજી ગોળિયા ગામના ખેડૂત કાંતિલાલ માળીના ખેતરમાં ઘૂસેલા અને પાછળથી રસોડામાં પુરાયેલા દીપડાએ વન વિભાગના અધિકારીઓને આખો દિવસ હેરાન કર્યા હતા। જવાબદાર અધિકારીઓ આ દીપડાને પાંજરામાં પૂરવામાં નિષ્ફળ નીવડ્યા હતા, પરંતુ મોડી સાંજે ઘટના સ્થળે દોડી આવેલા પાલનપુરના વન અધિકારી SN ગોસાઈએ સાહસિક અભિગમ સાથે માત્ર 15 મિનિટમાં જ આખું ઓપરેશન પાર પાડી હિંસક દીપડાને પાંજરા ભેગો કરવામાં સફળતા મેળવતા આખો દિવસ ભયના ઓથાર હેઠળ વિતાવનાર ખેડૂત પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો। એટલે રૂમની અંદર હતો અને રૂમ બહુ સાંકડી હતી। ઓલા જે જૂના જમાનાનું જે રોટલા રાખવાનું કબાટ હોય એ નીચે હતો, શાંતિથી બેઠો હતો અને બારણું એ ટાઈપનું હતું કે જે જાળી ખોલીએ એટલે તરત પેક થઈ જાય, એ તાત્કાલિક ખોલી અને જે નીચેના ભાગમાં જગ્યા હતી એમાંથી 2-3 વખત હુમલો કર્યો એને, પણ અંતે મને ખબર હતી નીચે જગ્યા છેલ્લે આવી જવાનું છે અને છેલ્લે 10-12 મિનિટમાં આપણે જે વિચાર્યું એ મુજબ થઈ અને આજે દીપડો મેં પકડ્યો અત્યાર સુધીમાં 17મો દીપડો મેં પકડ્યો છે। ગીર ગિરનારમાં ઘણા બધા દીપડા પકડ્યા। હવે જોઈએ